આજના મારા લઘુલેખનું શીર્ષક છે સૂર્યપ્રકાશ અને ચાંદની. મહેનતથી ગરીબ યુવાન તવંગર બની શકે છે એ સાચું હોઈ શકે છે. વાયુની હળવી લહેરથી પવનનું વાવાઝોડું થઈ શકે એ સાચું હોઈ શકે છે. પરંતુ આ સવાલનો ઇતિહાસ સાક્ષી છે. સૂર્યનો સીધો પ્રકાશ રાત્રે ક્યારેય નથી બનતો ચાંદનીથી. અંધારી રાતના સુમસામ અટલ અંધકારને ચીરવા અને નભમાં શીતલ ચાંદની રૂપે સદાય વિચરવા પ્રકાશે પોતાની જાતને અર્પવી પડે છે. શીતળતાના રંગમાં અને પોતાના કિરણો બદલવા પડે છે પવિત્ર સંગમાં. પહેલા તેણે ગગનના એકાંતમાં ચંદ્ર બનવું પડે છે. અપાર અગ્નિ અને સૂર્ય તેજના પ્રકોપને હરવું પડે છે. પોતાના તપતા પ્રખર સ્વભાવને મૃદુ કરવો પડે છે અને શીતલ ચાંદનીનો અવતાર ધારણ કરવો પડે છે. આ જગતનો આજ અટલ અને શાશ્વત નિયમ છે. જે તપે છે એને જ શીતળ થવાનો હક છે અને સમાજ માટે એ શરદ પૂર્ણિમાનો ઉત્સવ બની જાય છે. સૂર્ય જ્યારે પોતાની ધગધગતી જ્વાળાઓ ભૂલવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ પૂર્ણિમાની રાત પ્રેમીઓ માટે ચંદ્ર થઈને ખીલે છે. તત્વજ્ઞાન કહે છે કે રૂપાંતર એ જ જીવનનો સાર છે. અહંકાર ઓગળે તો જ પ્રગટે અસીમ પ્રેમ. એટલે જ મનમાં ઉદ્ભવતા પ્રશ્નો કાવ્યમાં ઝળહળે છે અને તાર્કિક વિચારો આવે છે કે સૂર્ય અને ચાંદની બનવા પહેલા ચંદ્ર બનવું જ પડે છે કે નહીં? દરેક પ્રશ્નોના ઉત્તરો હોતા નથી અને દરેક જવાબ ફક્ત એક જ પ્રશ્નમાંથી ઉદ્ભવે તે પણ જરૂરી નથી. બાયોલોજિકલ મધર કે સરોગેટ મધરથી ઉત્પન્ન થયેલું સંતાન પુખ્ત વયનું સમજણું થાય ત્યારે જ તેને બાયોલોજિકલ મધર કે સરોગેટ મધરનો અર્થ સમજાવી શકાય છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે અને ચાંદની થાય છે એ સમજી શકાય છે, પણ ચાંદની થવા ચંદ્ર પર સૂર્ય અને તેનો પ્રકાશ જરૂરી છે તે ઘણાને તાર્કિક લાગે છે. જેમ ઘણા બુદ્ધિશાળીઓ હજુ માને છે કે પૃથ્વી ગોળ છે જ નહીં. પૃથ્વી ગોળ છે જ નહીં. મિત્રો, આજનો અમારો લઘુલેખ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.